નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે આવશે। 24મી માર્ચે આવશે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભાને પણ સંબોધિત કરી શકે છે। ત્યારે રાષ્ટ્રપતિએ સૂત્ર આપ્યું છે દ્વારકા અને જામનગરમાં કાર્યક્રમ પણ યોજાશે। 24મી માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે તો વિધાનસભાને પણ તેઓ સંબોધિત કરી શકે છે। સાથે દ્વારકા અને જામનગરમાં તેઓના વિવિધ કાર્યક્રમ યોજાશે અને આ સાથે તેઓ વિધાનસભાને સંબોધિત કરી શકશે। આ સાથે સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે તેઓ વિધાનસભાને સંબોધિત કરી શકે છે। આ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મયુર માકડિયા જોડાઈ ગયા છે। મયુર, જણાવશો કે જે પ્રમાણે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે 24મી માર્ચે, તેમનો સમગ્ર કાર્યક્રમ શું હોઈ શકે છે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ગુજરાત પ્રવાસે આવી રહેલા છે। 2 દિવસના ગુજરાત પ્રવાસે તેઓ આવી રહેલા છે અને તેમનો જામનગર અને દ્વારકા ખાતે જે કાર્યક્રમ છે તે તૈયાર થઈ ગયેલો છે। નેવીના એક કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે। દ્વારકા મંદિર ખાતે પણ તેઓ દર્શન કરવાના છે અને સૂત્રો દ્વારા તે પણ માહિતી પ્રાપ્ત થાય છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહેલું છે, તો ગુજરાત વિધાનસભાને પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે તે સંબોધન કરી શકે છે। હાલ મુખ્યમંત્રી દ્વારા જે છે તે આમંત્રણ આપવામાં આવેલું છે અને લગભગ 24 તારીખે જે છે તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ વિધાનસભા જે સત્ર ચાલી રહેલું છે તો સમગ્ર ગુજરાત વિધાનસભા ગૃહને તેઓ સંબોધન કરી શકે છે। ગુજરાત વિધાનસભાના ઇતિહાસની અંદર પહેલી વખત આ પ્રકારે બનશે કે રાષ્ટ્રપતિ જે છે તે વિધાનસભા ગૃહને સંબોધન કરશે અને લગભગ નિશ્ચિત માનવામાં આવી રહેલું છે। હાલ સૂત્રો જે છે તે માહિતી આપી રહેલા છે તે અનુસાર રાષ્ટ્રપતિનો સમય માંગવામાં આવેલો છે વિધાનસભાને સંબોધન કરવા માટેનો। તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જ તેઓ જે છે તે સંબોધન કરશે। હવે રાષ્ટ્રપતિ કાર્યાલયથી જે લીલી ઝંડી છે તેની રાહ જોવામાં આવી રહેલી છે અને લગભગ નિશ્ચિત માનવામાં આવી રહેલું છે કે 24 તારીખે ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે તે વિધાનસભા ગૃહને સંબોધન કરશે। બિલકુલ, અને આ સાથે જ દ્વારકા અને જામનગરમાં પણ તેઓના વિવિધ કાર્યક્રમો થવાના છે, તો એ કાર્યક્રમ વિશે પણ જણાવશો। જી બિલકુલ, 2 દિવસનો તેમનો પ્રવાસ છે તેની અંદર જામનગર ખાતે નેવીના કાર્યક્રમની અંદર તેઓ સામેલ થવાના છે। તે ઉપરાંત દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના પણ તેઓ દર્શન કરવાના છે। આમ 2 દિવસનો તેમનો ગુજરાત પ્રવાસ છે અને ગુજરાત પ્રવાસના આ 2 દિવસના પ્રવાસની અંદર તેઓ જામનગર, દ્વારકા તે ઉપરાંત ગાંધીનગર વિધાનસભા ગૃહ છે તેમને સંબોધન કરશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 24મી માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ વિધાનસભાને પણ સંબોધિત કરી શકે છે। રમતવીરો માટે ખુશીના અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ખેલ મહાકુંભ 2022નું રજીસ્ટ્રેશન ફરીથી 2 દિવસ માટે ખોલાશે। આજે સવારે 10 થી આવતીકાલે 11:59 સુધી વિડીયો ખોલાઈ ગઈ છે। આ વિન્ડો પણ ખોલાઈ ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને આ સમગ્ર માહિતી આપી છે। હજારો વિનંતીઓ, પ્રતિભાવોને ધ્યાનમાં લઈને આ મહત્વનો નિર્ણય કરાયો છે। રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી 2 દિવસ ખાસ કિસ્સામાં ખોલાઈ છે। તો રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી 2 દિવસ માટે ખોલાઈ છે। હજારો વિનંતી કરવામાં આવી હતી અને તેને ધ્યાનમાં લઈને ફરીથી હવે રજીસ્ટ્રેશન થઈ શકે। આજે સવારે 10 થી આવતીકાલ સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાશે। રમતવીરો માટે ખુશીના અને રાહતના સમાચાર, કારણ કે ખેલ મહાકુંભ 2022નું ફરીથી પૂર્ણાહુતિ થઈ રહી છે। રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી 2 દિવસ માટે ખોલવામાં આવી છે। હજારો વિનંતી અને પ્રતિભાવોના કારણે ફરીથી 2 દિવસ માટે ખેલ મહાકુંભની શરૂઆત। તો ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે। બનાસકાંઠામાં જાહેર મંચ પરથી નિવેદન આપતો વિડીયો વાયરલ થયો। ભાજપની પેજ પ્રમુખની પદ્ધતિ અંગે તેઓએ ટિપ્પણી કરી છે તેવું વિડીયોમાં જણાઈ આવે છે। બનાસકાંઠામાં ભાજપની પેજ પ્રમુખની પદ્ધતિ અંગેનો ટિપ્પણી અંગેનો આ વિડીયો કે જે હાલ વાયરલ થઈ રહ્યો છે। જાહેર મંચ પરથી નિવેદન આપતો વિડીયો હાલ વાયરલ થયો છે। ભાજપની પેજ પ્રમુખની પદ્ધતિ અંગે ટિપ્પણી આપતો વિડીયો વાયરલ થયો છે।
તો નવઘણજી ઠાકોરનો આ વિડીયો કે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જાહેર મંચ પરથી તેઓ નિવેદન આપતા જણાઈ આવે છે। બનાસકાંઠામાં જાહેર મંચ પરથી નિવેદન આપતો આ વિડીયો વાયરલ થયો। તો હવે આવો સાંભળીએ આ વિડીયોમાં શું કહ્યું। તમે ફેસબુક વોટ્સઅપમાં હું તો જોઉં છું, કોકને અભિનંદન આલેલા હોય ને તો વાંચો ધ્યાનથી, તો લખેલું હોય ઢેકણાભાઈ પૂંછડાભાઈને પેજ પ્રમુખ બનાવેલો, હળો પેજ પ્રમુખ। પેલી મતદાર યાદી 10 પોનાની હોય, એમાં 8મા નંબરના પોનાના તમે પ્રમુખ બોલો, હળો આ પ્રમુખને કરવાનું શું? આ પ્રમુખથી કોઈ છૂટર છૂટે, કોઈનું પોલિટિશિયન નથી। અરે પ્રમુખ કોઈનું ઘર મંજૂર કરાય કે? અરે પ્રમુખ કોઈ રોડ આલી કે? અરે પ્રમુખ ઠાકોરને કોળી વિકાસ નિગમમાં ગ્રાન્ટ નોશી કે? તોય મારો બેટો ઠેલો વળગાડીને ધન ધને ફરતો હોય છે પેજ પ્રમુખ। અલ્યા લાલજીની ધૂળ થઈ ગયા, લાલજીની ધૂળ થઈ ગયા। તું તો ગુજરાતમાં 92 લાખ માળવાનો ધણી છે મારા ભાઈ, થોડી તો શરમ કર, થોડી તો શરમ કર। તું હો ગોમાનો ધણી હતો અને મતદાર યાદીના 8મા પોનાનો પ્રમુખ થઈને ફરે છે। હગા વાલા મેં આબરૂ છે, ગોમમાં આબરૂ થાય। બનાસકાંઠાના દિયોદરમાં કોતરવાડા ગામ ખાતે ધૂળેટીની વહેલી સવારે કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેનની આગેવાનીમાં જનતા રેડ કરી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં દિયોદર પોલીસે જનતા રેડમાં સામેલ ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોર અને બાલાજી ઠાકોરની અટકાયત કરી। તેમની સામે લૂંટ અને ધાડનો ગુનો દાખલ કરાતા ઠાકોર સમાજમાં રોષનો માહોલ છવાયો હતો। ત્યારે ઠાકોર સમાજના આગેવાનોએ થરાદના વિશ્રામ ગૃહ ખાતે એકઠા થઈ નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। ઠાકોર સમાજના લોકોએ માંગ કરી હતી કે દારૂ પકડનારને પોલીસ પકડી રહી છે તો તેમને પરત જેલથી મુક્ત કરવામાં આવે। ત્યારે માંગ પૂરી ન થતા સમાજના યુવાનોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। જ્યારે આ પોલીસને સુપ્રત કર્યો હોવા છતાં જે આરોપ ભાઈ અમારા જે યુવાનો હતા એમનો પીઠ થાબડવાના હતા, એની જગ્યાએ પોલીસે જે પેલા બુટલેગરો છે એમની રજૂઆત સાંભળીને જે ખોટો ગુનો દાખલ કર્યો છે અને અમારા જે યુવાનો હતા એમને જેલમાં ઘાલ્યા છે, એટલે એ બિલકુલ ખોટું કહેવાય છે। અમદાવાદમાં આહના સાથે જોડાયેલા તબીબોનો વિરોધ પણ આજે યથાવત છે। એમસી સામે ડોક્ટર્સની રેલી સાથે વિરોધ। આહના સાથે જોડાયેલા 800 ડોક્ટર્સની વિરોધમાં આજે રેલી યોજાઈ। વલ્લભ સદનથી ખાનગી હોસ્પિટલના તબીબોની રેલી યોજાઈ। ખાનગી હોસ્પિટલના તબીબોએ બેનરો સાથે દેખાવ કર્યા। 800 ડોક્ટર્સે ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો, જ્યારે એમસીના સી ફોર્મમાં પડતી તકલીફોના કારણે નારાજગી દર્શાવી। સી ફોર્મ રિન્યુએબલ મુદત 1 વર્ષ વધારવાની પણ માંગ કરાઈ છે। એએમસીએ સી ફોર્મના નિયમો હળવા કરે તેવું આહના સમાજનું કહેવું છે। જે સી ફોર્મ છે એ સી ફોર્મ દર વર્ષે રિન્યુઅલ ના હોવું જોઈએ। સી ફોર્મમાં જે બધા ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે, ડોક્યુમેન્ટ્સ દર વર્ષે સબમિટ કરવાના। એટલે આ એક નિર્ણય એવું લાગે છે કે તગલકી નિર્ણય છે, કારણ કે એમાં બીયુમાં કે જે પણ પરમિશનો લેવાની હોય છે, જીપીસીબી કે બધી। પ્રીતિ, હું દ્રશ્ય આપને બતાવીશ અમદાવાદના વલ્લભ સદન વિસ્તાર જે છે આશ્રમ રોડ પરનો, તેનું આ દ્રશ્ય છે। આપ જોઈ શકો છો કે 800થી પણ વધુ ડોક્ટર જે છે આહના સાથે સંકળાયેલી જે હોસ્પિટલ જે છે કે તે 800થી પણ વધુ હોસ્પિટલના જે ડોક્ટર છે, તેમના કર્મચારી છે, તેમના સ્ટાફ જે છે કે તેઓ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને તેઓની જે માંગણી જે છે કે જે સી ફોર્મ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હોસ્પિટલને લઈને રિન્યુઅલ ફોર્મ જે સી ફોર્મ જે છે તે લેવામાં આવે છે, તેને રિન્યુઅલની મુદત જે છે તે 1 વર્ષથી પણ વધુ મુદત માટે વધારવામાં આવે, તેને પણ એક મુદ્દો છે। આ ઉપરાંત જે છે કોવિડ-19 સમયે જે હોસ્પિટલો જે છે કે તે હોસ્પિટલો કોવિડમાં ફેરવવામાં આવી હતી, તો તેને લઈને પણ તેમની જે રકમ જે છે અંદાજે 25 કરોડ જેટલી રકમ જે છે બાકી છે, તો તે મુદ્દો જે છે તેવા અલગ અલગ જે મુદ્દાઓ જે છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે 800થી પણ વધુ જે છે હોસ્પિટલો જે આહના સાથે સંકળાયેલી છે કે તેના ડોક્ટર જે છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। અને હાલ આપ જોઈ શકો છો કે બંને સાઈડ, રોડની બંને સાઈડ જે છે, બીજું એક દ્રશ્ય પણ આપને બતાવીશ કે આપ જોઈ શકો છો કે રોડની બીજી બાજુ છે કે ત્યાં પણ ડોક્ટર જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અને ખાસ કરીને ડોક્ટર્સ જે છે
તેઓની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે સમગ્ર મામલો જે છે તે મામલાને લઈને તેઓ જે છે ખાસ કરીને જે વિરોધ જે છે તેઓનો તે જાણવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું કહેશો જે પ્રકારે વિરોધ જે છે તે ડોક્ટર જે છે નોંધાવી રહ્યા છે? વિરોધ આપણો જે ખાસ કરીને કયા મુદ્દાઓ જે ગઢવી સાહેબ આપણી સાથે કયા મુદ્દાઓ જે છે કે તેને લઈને આજે આપણે રજૂઆત વિરોધ પ્રદર્શન? એક જ મુદ્દો છે મેઇનલી. અત્યારે જે ફોર્મ સી રજીસ્ટ્રેશન માટે ફરજિયાત બીયુ સર્ટિફિકેટ રજૂ કરવાની જે કોર્પોરેશને જે સ્ટાર્ટ કર્યું છે એને લઈને અમારે વિરોધ છે. કારણ કે ઓવરઓલ બીયુ પરમિશન જ્યારે શરૂઆત થઈ ત્યારથી 2000 સુધી તો એની કોઈ ઇમ્પોર્ટન્સ હતું નહીં, લોકોએ લીધું નથી. ઘણા બધા એવા બિલ્ડિંગ્સ છે જે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં છે અને એવા એટલા બધા અટપટા નિયમો છે કે બીયુ લેવામાં કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે એમ છે. ઓવરઓલ લગભગ 50% બિલ્ડિંગ્સ અમદાવાદમાં એવા હશે જેમના પાસે બીયુ નહીં હોય. હું ખાલી હોસ્પિટલની વાત નથી કરતો, ઓવરઓલ બિલ્ડિંગ્સ. એટલે પહેલી વસ્તુ તો આ ફોર્મ સી રજીસ્ટ્રેશન છે એનું 1 વર્ષ એક્સટેન્શન કરવામાં આવે અને અમારે કાયદાઓનું પાલન કરવું જ છે. અમને મદદ કરો કેવી રીતે અમે બીયુ મેળવી શકીએ. આ બે ઓવરઓલ કેટલા જે છે આના સાથે સંકળાયેલા કેટલા હોસ્પિટલ જે છે અત્યારે આ વિરોધમાં જોડાયા છે, સાથે સાથે કર્મચારીને સ્ટાફ જે છે? લગભગ અમારા જે 700 થી 800 હોસ્પિટલ મેમ્બર્સ છે તે તમામ જોડાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 26મી માર્ચે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. સંસદીય વિસ્તારમાં પણ વિવિધ લોકાર્પણ કરશે શાહ. કલ્લોલમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. જનસભાને પણ તેઓ સંબોધિત કરશે. ત્યારે કલ્લોલમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે 26મીએ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 26મીએ ગુજરાતે પ્રવાસે. તો હવે વાત મોંઘવારીની. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે કારણ કે રાંધણ ગેસના ભાવમાં આજથી ફરી વધારો થયો છે. રાંધણ ગેસના ભાવમાં આજથી 50 રૂપિયાનો વધારો નોંધાયો. રાંધણ ગેસનો જૂનો ભાવ 906 રૂપિયા 50 પૈસા હતો, જ્યારે રાંધણ ગેસનો નવો ભાવ 956 રૂપિયા 50 પૈસા પર થયો છે. રાંધણ ગેસના ભાવમાં ફરી વધારો થયો. રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તો સીધા જ જઈશું જામનગર કે જ્યાં કિંજલ કારસદી અમારી સાથે જોડાઈ ગયા છે. જી કિંજલ, કે જે પ્રમાણે ભાવમાં વધારો થયો છે અને સાથે જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે પ્રીતિ, જામનગરની હાલ ગૃહિણીઓ મારી સાથે છે. જે પ્રકારે દિવસે ને દિવસે ભાવ વધારો છે તે આવી રહ્યો છે. હાલ જે બાટલામાં છે તે 50 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે અને 956 રૂપિયા જેટલો જે ભાવ છે એ હવે રાંધણ ગેસનો થયો છે. અત્યારે જામનગરના રાંધણનગર વિસ્તારમાં ન્યૂઝ 18 આવી પહોંચ્યું છે. જે મહિલાઓ છે તે મહિલાઓ સાથે જ સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કારણ કે સીધી જ અસર તમારા બજેટ ઉપર થાય છે, તમારા રસોડા સુધી આ મોંઘવારીનો માળ પહોંચ્યો છે. કેવી પ્રતિક્રિયા તમારી? અરે ભાઈ, બહુ જ અમે હેરાન થઈએ છીએ. તેલના ડબ્બાનો તો ભાવ જો અને બાટલાનો મેન બે વસ્તુ છે ઘઉં. આમાં અમે ગરીબ જેવા માણસો શું કરી શકીએ? કાંઈક તો પછી ધંધા બંધ હોય, ધંધામાં બધું ખાવા પીવાનું બધું હોય અમારે. શું કહેશો, કારણ કે ફરી એકવાર ગેસના બાટલાનો ભાવ વધ્યો છે, કેવી અસર પડે? અરે અસર તો વાત જવા દો ભાઈ, એવી છે ગરીબ માણસ એક જણું કમાવા વાળું તેલના બાટલાના બધું કેવી રીતે પૂરું પાડું? તેલના ને બાટલાના ભાવ વધ્યા છે. શું કહેશો બેન, કારણ કે જે પ્રકારે હવે ભાવ વધી રહ્યા છે, અગાઉ પણ દર મહિને ભાવ વધતા હોય છે, આજે ફરી એકવાર 50 રૂપિયાનો ગેસના બાટલા ઉપર વધારો આવ્યો છે, શું કહેશો? ગેસના બાટલાના ભાવ ઘટાડો, તેલના ડબ્બાના ભાવ ઘટાડો અને બાજરા ઘઉંના ઘરમાં એક કમાવાળા હોય તો ઘરમાં કેમ પૂરું થાય બધું એમ, અને 10 જણા ખાવાવાળા હોય ઘરમાં પૂરું તો ના જ પડે કોઈ વાત એમ. કે જે પ્રકારે ભાવ વધારો છે તે ભાવ વધારાને ગૃહિણીઓ સાથે બીજા ગૃહિણીઓ છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કારણ કે શાકભાજીના ભાવ પણ વધતા હોય છે, અત્યારે બાટલાના ભાવ આજે ફરી વધ્યા છે? બહુ જ વધ્યા છે. અમારે તો જો ઘરને કોરોના થી 2 વર્ષથી કોઈ કામે નથી રાખતું, એને પૂરું માન પાડી લ્યો. બાંધણીમાં ઉતાર નાખ્યા 5-10 રૂપિયા બાંધણી એમાં ઉતાર નાખ્યા.
એમાં નથી પૂરું પડતું ક્યાં જાવ. જે પ્રકારે જે બાંધણી બાંધવાનો જામનગરમાં બાંધણી ઉદ્યોગ છે તે મોટો ચાલી રહ્યો છે ત્યારે એના પણ ભાવ ઘટ્યા છે. જે મહિલાઓ છે તે મહિલાઓ જ કહી રહ્યા છે. જે પ્રકારે રાંધણ ગેસના ભાવ વધ્યા છે, બાટલાના ભાવ વધ્યા છે, શાકભાજીના ભાવમાં પણ વધારો, અનાજના ભાવમાં પણ વધારો. તો આ અનાજના ભાવ અને જે તમામ જે ઘર વખરીઓના ભાવમાં વધારો છે એની સીધી જ અસર છે ગૃહિણીઓના બજેટ પર પડી છે. એટલે ગૃહિણીઓ પણ હવે આગ બબૂલી થઈ છે, કારણ કે જે પ્રકારે મોંઘવારી છે તે દિવસે ને દિવસે માજા મૂકી રહી છે અને ગૃહિણીઓના બજેટ છે બજેટ પણ ખોરવાઈ રહ્યા છે. ત્યારે પ્રીતિ જામનગરની મહિલાઓ છે તે આ ભાવ વધારાને લઈને આગ બબૂલી ચોક્કસ જોવા મળી રહી છે. જી આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને જ્યારે મોંઘવારીએ માચા મૂકી છે. એક તરફ રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે તો બીજી તરફ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. મોંઘવારી વધી રહી છે ત્યારે શાકભાજીના ભાવમાં પણ ફરી વધારો થયો. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. તો હવે જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.